નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 19માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે બોમ્બ વડે હુમલો કરવો, જેને અંગ્રેજીમાં કહે છે બોમ્બ, જેનો સ્પેલિંગ છે BOMB। એનો વર્બ 2 છે બોમ્બડ, જેનો સ્પેલિંગ છે BOMBED। એનો વર્બ 3 છે બોમ્બડ, જેનો સ્પેલિંગ છે BOMBED। આપણો પછીનો ક્રિયાપદ છે સતત તોપમારો ચલાવવો, જેને અંગ્રેજીમાં કહે છે બોમ્બાર્ડ, જેનો સ્પેલિંગ છે BOMBARD। એનો વર્બ 2 છે બોમ્બાર્ડેડ, જેનું સ્પેલિંગ છે BOMBARDED। એનો વર્બ 3 છે બોમ્બાર્ડેડ, જેનું સ્પેલિંગ છે BOMBARDED। પછીનો ક્રિયાપદ છે જગ્યા અગાઉથી મેળવી લેવી, જેને આપણે કહીએ છીએ એડવાન્સમાં બુકિંગ કરવું, અને જેમ કે બસની ટિકિટ, પ્લેનની ટિકિટ કે થિયેટરમાં ફિલ્મની ટિકિટ બુક કરવી, એ સેન્સમાં જગ્યા અગાઉથી મેળવી લેવી, જેને અંગ્રેજીમાં કહે છે બુક। બુક એટલે પુસ્તક પણ થાય, પણ અહીંયા ક્રિયાપદની રીતમાં બુક એટલે કે જગ્યા અગાઉથી મેળવી લેવી। એનો સ્પેલિંગ છે BOOK। એનો વર્બ 2 છે બુક્ડ, જેનો સ્પેલિંગ છે BOOKED। એનો વર્બ 3 છે બુક્ડ, જેનો સ્પેલિંગ છે BOOKED। એના પછીનો ક્રિયાપદ છે સરહદ નક્કી કરવી, જેને અંગ્રેજીમાં કહે છે બોર્ડર, જેનો સ્પેલિંગ છે BORDER। એનો વર્બ 2 છે બોર્ડર્ડ, જેનો સ્પેલિંગ છે BORDERED। એનો વર્બ 3 છે બોર્ડર્ડ, જેનો સ્પેલિંગ છે BORDERED। પછીનો ક્રિયાપદ છે ઉધાર લેવું અથવા તો ઉછીનું લેવું ને કોઈ વસ્તુ, એને અંગ્રેજીમાં કહે છે બોરો, જેનું સ્પેલિંગ છે BORROW। એનો વર્બ 2 છે બોરોડ, જેનું સ્પેલિંગ છે BORROWED। એનો વર્બ 3 છે બોરોડ, જેનું સ્પેલિંગ છે BORROWED। પછીનો ક્રિયાપદ છે ઉછળવું અથવા તો ઉછાળવું, જેને અંગ્રેજીમાં કહે છે બાઉન્સ, જેનું સ્પેલિંગ છે BOUNCE। એનો વર્બ 2 છે બાઉન્સ્ડ, જેનું સ્પેલિંગ છે BOUNCED। એનો વર્બ 3 છે બાઉન્સ્ડ, જેનું સ્પેલિંગ છે BOUNCED। પછીનો ક્રિયાપદ છે સીમા બાંધવી અથવા તો ઠેકડા મારતા ચાલવું, એટલે કે કૂદતા કૂદતા ચાલવું, જેને અંગ્રેજીમાં કહે છે બાઉન્ડ, જેનું સ્પેલિંગ છે BOUND। એનો વર્બ 2 છે બાઉન્ડેડ, જેનું સ્પેલિંગ છે BOUNDED। એનો વર્બ 3 છે બાઉન્ડેડ, જેનું સ્પેલિંગ છે BOUNDED। પછીનો ક્રિયાપદ છે નમસ્કાર કરવા અથવા તો પ્રણામ કરવા, નમવું, જેને અંગ્રેજીમાં કહે છે બો, જેનું સ્પેલિંગ છે BOW। એનો વર્બ 2 છે બાઉડ, જેનું સ્પેલિંગ છે BOWED। એનો વર્બ 3 છે બાઉડ, જેનું સ્પેલિંગ છે BOWED। આપણો છેલ્લો ક્રિયાપદ છે શાખા ફૂટવી, હે ને કોઈ વૃક્ષ અથવા કોઈ ઝાડને નવી ડાળી ફૂટે, નવી શાખા ઉગે, એને ઇંગ્લિશમાં કહે છે બ્રાન્ચ, જેને સ્પેલિંગ છે BRANCH। એનો વર્બ 2 છે બ્રાન્ચ્ડ, જેનું સ્પેલિંગ છે BRANCHED। એનો વર્બ 3 છે બ્રાન્ચ્ડ, જેનું સ્પેલિંગ છે BRANCHED। થેન્ક્સ ફોર વોચિંગ।